નમસ્કાર મિત્રો, તો અમે લઈને આવી ગયા છે દાંતીવાડા ડેમ, સીપુ ડેમ, મુક્તેશ્વર ડેમ અને ધરોઈ ડેમ. આ 4 ડેમોની સપાટી તો વાત કરીએ. ધરોઈ ડેમ અને મુક્તેશ્વર ડેમ, આ બંને ડેમોમાં દરવાજા ખોલવામાં આવ્યા છે. તો કેટલું પાણી છોડવામાં આવ્યું છે અને કેટલી પાણીની આવક છે તેની માહિતી અમે આ પૂરા વિડીયોમાં આપશું. તો વિડીયો ઊંધી પૂરા એન્ડ ઊંધી બન્યા રહેજો. ઓકે મિત્રો, તો વાત કરીએ હવે ધરોઈ ડેમમાં. તો ધરોઈ ડેમમાં 27,417 ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને 86.80% ડેમ ભરાઈ ગયો છે મિત્રો. અને છોડવામાં 4 ગેટ દરવાજા ખુલ્લા છે અને 32,140 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તો મિત્રો આ છે મુક્તેશ્વર ડેમની સપાટી. તો વાત કરીએ હવે દાંતીવાડા ડેમની સપાટી. તો દાંતીવાડા ડેમમાં 1613 ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો 575.95ની સપાટી પાણી પહોંચી ગયું છે. જાવક નીલ છે. તો વાત કરીએ ભયજનક સપાટીની વાત કરીએ તો 704 છે મિત્રો. આ છે દાંતીવાડા ડેમની વાત. હવે સીપુ ડેમની વાત કરીએ તો સીપુ ડેમમાં આવક નીલ છે અને સપાટીની વાત કરીએ તો 581.5ની સપાટી પાણી પહોંચી ગઈ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો 611 છે. હવે વાત કરીએ મુક્તેશ્વર ડેમની. તો મુક્તેશ્વર ડેમમાં 1525 ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો 658.86ની સપાટી પાણી પહોંચી ગયું છે મિત્રો. અને છોડવામાં આવી રહ્યું છે 3 દરવાજા ખોલવામાં આવ્યા છે અને છોડવાની વાત કરીએ તો 1485 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો 661.58ની છે મિત્રો મુક્તેશ્વર ડેમની. તો આ મિત્રો મુક્તેશ્વર ડેમના સમાચારથી. તો હજી જો આવકમાં વધારો જોવા મળશે મુક્તેશ્વરમાં તો પાણી હજી પણ વધારે છોડવામાં આવશે અને ધરોઈ ડેમમાં પણ આવક જો વધારે વધશે તો પણ પાણી છોડવામાં આવશે મિત્રો. આ છે દાંતીવાડા ડેમ, સીપુ ડેમ, મુક્તેશ્વર ડેમ અને ધરોઈ ડેમ. આ 4 ડેમોની સપાટી છે મિત્રો. તમને સમજાઈ ગઈ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો, જેથી કરીને તમને આ 4 ડેમોની માહિતી અમે પલ પલની આપતા રહીએ. ઓકે મિત્રો.